જુઓ, ગ્રહોના રાજકુમાર અને જ્યોતિષમાં નારદ મુનિ કહેવાતા બુદ્ધદેવ હવે પોતાની પવિત્રકરણની પ્રક્રિયા પૂરી કરીને 7મી જુલાઈથી તમારા કોઈ ખાસ કામને પૂરું કરવા માટે લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે આ આખી મેટર શું છે, તો હું તમને સમજાવું. આના માટે આપણે થોડું 29મી જૂનમાં પાછળ જવું પડશે. તમે યાદ કરો, આ સમયે તમારા 5મા ભાવમાં ગુરુ, શુક્ર અને સાથે બુધ પણ બેઠા હતા. 29 જૂને જ બુદ્ધદેવ વક્રી થઈ ગયા અને અહીં તેઓ 4 નંબરની રાશિમાં એટલે કે જળ તત્વની રાશિમાં છે. બરાબર. આ જ પવિત્ર જળમાં બુદ્ધે સ્નાન કર્યું અને બહાર આવીને શું જોયું? તો સામે દેવગુરુ બૃહસ્પતિ અને શુક્રાચાર્ય બંને હાજર હતા. એટલે તેમણે શું કર્યું કે એક પાસેથી ધન કમાવાની નીતિ શીખી લીધી અને બીજા એટલે કે બૃહસ્પતિ પાસેથી જ્ઞાન લઈ લીધું. હવે જુઓ, 29 જૂનની આ વક્રી અવસ્થા પછી 7 જુલાઈ 2026ની સવારે 10:33થી લઈને 5 ઓગસ્ટ સુધી તેઓ સીધા તમારા ચોથા ભાવમાં આવી રહ્યા છે. અહીં સૌથી મોટી અને ખાસ વાત એ છે કે તેઓ વક્રી તો છે જ, પણ સાથે પોતાની સ્વરાશિમાં પણ છે. અને તેનાથી પણ મોટી વાત કે બુધ અહીં ચેષ્ટાબળ મેળવી ચૂક્યા છે. એટલે તમે સમજી લો કે તેમની તમને ફળ આપવાની તાકાત હવે 3 ગણી વધી ગઈ છે. હવે તમારી કુંડળીના જે 12 સ્થાનો છે તેમાંથી 3 જગ્યાઓ પર તમને બુધનો પૂરો પ્રભાવ જોવા મળશે. ક્યાં શું ફાયદો થશે અને ક્યાં લીલી ઝંડી મળશે એ જરા ધ્યાનથી સમજજો. સૌથી પહેલો ફાયદો એ થશે કે તમારો ચોથો ભાવ એકદમ મજબૂત થઈ જશે. બુધ તો કાયમ માટે તમારા ચતુર્થેશ છે જ, એટલે કે તમારા સુખ અને શાંતિના માલિક છે. તમારી પાસે આજે જે પ્રોપર્ટી છે કે ભવિષ્યમાં જે કંઈ હશે એ બધાના માલિક બુદ્ધ જ છે. તો હવે જ્યારે 5 ઓગસ્ટ સુધી તેઓ અહીં રહેશે ત્યારે પ્રોપર્ટીના કોઈ પણ મેટરને સોલ્વ કરવા માટે આપણને બુદ્ધની પૂરી બુદ્ધિ મળી જશે. જો તમારું ક્યાંય ધ્યાન નહોતું લાગતું કે વારંવાર ફોકસ હલી જતું હતું, તો હવે એનું નહીં થાય, કારણ કે બુદ્ધદેવ ચેષ્ટાબળવાળ છે. તે તમારી એકાગ્રતા તો વધારશે જ અને સાથે તમને સાચી દિશા અને સાચા નિર્ણય સુધી પહોંચાડશે. આ ચોથો ભાવ તમારી માતાનો પણ છે. એટલે માતાના આશીર્વાદથી તમારા કામમાં આવતી બધી અડચણો દૂર થશે. આ જ બુદ્ધનો પાવર છે. જ્યાં તેઓ બેઠા છે એ 4 નંબરનું સ્થાન શિક્ષણનું પણ છે અને બુદ્ધ તો ખુદ શિક્ષણના કારક છે. તો તમે ભણતા હો, કોઈ સંસ્થા સાથે જોડાયેલા હો, પત્રકારત્વ કે મીડિયામાં કામ કરતા હો, તો બુદ્ધ અહીં તમને ફાયદો સફળતાની આપી શકે છે. આ ઉપરાંત તમે જુઓ, બુદ્ધ તમારા સપ્તમેશ પણ છે. એટલે કે તેઓ પોતે વેપારી ગ્રહ છે અને તમારા વેપારના ભાવના માલિક છે. તો જે લોકો બિઝનેસ કરે છે અને તેને આગળ વધારવા માંગે છે, તેમને હું ચોક્કસ કહીશ કે બુદ્ધના આ ગોચરથી સારો સમય તમને નહીં મળે. જો પહેલાં કોઈ ભૂલ થઈ ગઈ હોય કે ખોટા ડિસિઝન લેવાઈ ગયા હોય, તો હવે બુદ્ધ તમને એ સુધારવાનો ચાન્સ આપી રહ્યા છે. તમારા કોઈ જૂના ગ્રાહકો જે રૂઠી ગયા હતા તેને તમે પાછા લાવી શકો છો. દુકાનમાં ગ્રાહકી વધશે અને કોઈ ડીલ ફાઇનલ કરવાની હોય તો એ કરાવનાર પણ આ જ બુદ્ધ છે. એટલે બિઝનેસ માટે આ બહુ સારો સમય છે. બીજું કે જેઓ તમારા લગ્ન જીવનના પણ માલિક છે અને બુદ્ધ એટલે આપણી બુદ્ધિ. તો જો પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ ચાલતો હોય કે વાતચીત બરાબર ન થતી હોય, તો હવે આ બુદ્ધનો સારો પ્રભાવ આવવાથી તમારું દાંપત્ય જીવન સુધરશે. કોઈ સારા પાત્રની શોધમાં છો તો બુદ્ધ તમને સાચો રસ્તો બતાવશે. હવે ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત તમારા કરિયરની. કેવી રીતે? તો બુદ્ધ ચોથા ભાવમાં બેઠા છે અને ત્યાંથી તેમની સીધી 7મી દ્રષ્ટિ તમારા કરિયરના ભાવ પર પડે છે. બુદ્ધ પાસે આ એક દ્રષ્ટિ છે. એટલે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે જ્યારે આપણે કોઈ ટાર્ગેટ પૂરો કરવો હોય ત્યારે
આજુબાજુ જોયા વગર સીધા લક્ષ્ય પર ફોકસ કરવા માટે બુદ્ધિની જરૂર પડે. રાઈટ. અને અહીં બુદ્ધ તમારી એકાગ્રતા વધારીને તમારું પૂરું ધ્યાન તમારા કરિયર પર લગાવી રહ્યા છે. એટલે જો કરિયરમાં કોઈ કન્ફ્યુઝન હતું કે સાચો નિર્ણય નહોતા લઈ શકતા અથવા કામ કર્યા પછી કોઈ રિઝલ્ટ નહોતું આવતું, તો હવે તમારા અટકેલા કામ અહીં પૂરા થશે. જો તમે સીએ છો, એકાઉન્ટન્ટ છો, કોઈ ધાર્મિક જગ્યાએ છો, પત્રકાર છો કે સોશિયલ મીડિયામાં કામ કરો છો, તો બુદ્ધની દ્રષ્ટિ તમને આ બધામાં બહુ જ મોટી સફળતા અપાવશે. કમ્યુનિકેશન એટલે કે વાતચીત કરાવનાર અને બોલવાની શક્તિ અપાવનાર બુદ્ધ જ છે. જો તમારું કામ બોલીને લોકોને પ્રભાવિત કરવાનું છે કે કોઈને સલાહ આપવાનું છે, તો 10મા ભાવ પર પડતી બુદ્ધની દ્રષ્ટિ તમારા માટે બહુ જ લકી સાબિત થવાના પણ સંકેત છે. હવે જુઓ, અહીં બૃહસ્પતિના ભાવ પર બુદ્ધની દ્રષ્ટિ છે. ગુરુએ તમને જ્ઞાન તો આપ્યું, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો અને તમારું ટેલેન્ટ દુનિયા સામે કેમ પહોંચાડવું એ બધું જ શીખવશે. શુક્ર પાસેથી બુદ્ધ નીતિ શીખીને આવ્યા, એટલે શુક્રએ તમને પૈસા તો આપી દીધા, પણ એ પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા અને એને મેનેજ કેમ કરવા, એ આ મેનેજર બુદ્ધ જ તમને સમજાવશે. તમે જોયું હશું કે લોકો કરોડો કમાઈને પણ રોડ પર આવી જાય છે, કારણ કે એમની મતિ મારી ગઈ હોય છે. મતિ એટલે આપણો બુદ્ધ. પણ અત્યારે તમારો બુદ્ધ સારી પોઝિશનમાં છે, એટલે તમારું માઇન્ડ એકદમ પોઝિટિવ કામ કરશે અને તમને તમારી મંજિલ સુધી પહોંચાડશે. એક વાત ખાસ યાદ રાખજો, તમારી બહેન, ફોઈ, દીકરી અને માસી આ ચારેય તમારા માટે સાક્ષાત બુદ્ધ છે. તો બને ત્યાં સુધી એમની સાથે સંબંધો બહુ જ સારા રાખજો. જરાય કડવાશ ન રાખતા. તમે એમનાથી સંબંધ સારા રાખશો એટલે તમારો બુદ્ધ આપોઆપ મજબૂત થશે અને તમારા બધા કામ થવા લાગશે. એ જ રીતે સીએ, બેન્કર, ગણિતજ્ઞ કે જ્યોતિષીઓ પણ બુદ્ધનું જ સ્વરૂપ છે. તેમની સાથે પણ સંબંધો સારા રાખજો. ભગવાન ગણેશજી વિઘ્નહર્તા છે, તો બુધવારે લીલી ધરો એટલે કે દુર્વા તોડીને ગણપતિ દાદાને ચડાવજો અને પ્રાર્થના કરજો, એટલે ગણેશજીની કૃપા તો મળશે જ અને તમારો બુદ્ધ પણ પાવરફુલ થઈ જશે. એવું કહેવાય છે કે આપણે જે લખીએ છીએ એના પર પણ બુદ્ધનો જ અધિકાર છે. એટલે આ વિડીયો પૂરો થાય ત્યારે કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ કે જય બુદ્ધદેવ ચોક્કસ લખજો, જેથી તમારું લખાણ થાય અને બુદ્ધ મજબૂત બનીને તમારી ઈચ્છાઓ પૂરી કરે. તો મને આશા છે કે હું તમને જે સમજાવવા માંગતો હતો તે તમે બરાબર સમજી ગયા હશો. જો તમને મારી આ માહિતી અને સમજાવવાની રીત ગમી હોય તો દર વખતની જેમ વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. ચાલો, તમારો આજનો દિવસ ખૂબ જ મંગલમય રહે તેવી શુભકામનાઓ.